તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજીને જયમાં મેળવી. તો આપણો ચેલેન્જનો દિવસ છે ચોથો. તો આપણે 100 દિવસનો ચેલેન્જ લીધો, તેમાંથી આજ તો ચોથો દિવસ થઈ જશે અને આપણે 100 દિવસ કમ્પ્લીટ કરવાના છે. અને કમ્પ્લીટ કરીશું તો ત્યારબાદ આપણે મજા જ આવશે કમ્પ્લીટ કરીશું એટલે હું તમને બધાને બતાવ્યું એક અનોખું આપણી પાસે છે, પણ હું બધું તમને બતાવ્યું અને શોર્ટમાં હું તમને બતાવતો જાઉં છું. પણ તમે જો ધ્યાન જો ને તોની વાત છે. તો અમે મેં છેલ્લાના કટકા આપેલા હોય ને મેં આપેલું જ છે બધું, તો તમે બધા હરખું નિરખીને જોયો ને તો તમને બધાને ખબર પડશે. તો તમે વાંય ઓલું પેપર મારેલું છે ને ત્યાં એ બાબલા હું નતો, તો એ કોઈનો છોકરો નથી, પોસ્ટર છે ખાલી, બરાબર. તો હવે આપણે બ્રશ કરીને આવી ગયા છીએ, મોઢું ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે આપણે જવાનું છે નાસ્તો કરવા. તો નાસ્તો કરવામાં થોડી વારમાં આપણે નીકળી જઈશું. થોડી ઘણી તમને માહિતી આપી દો તો તમને બધાને કેવી મજા આવે છે આજના મારા વિડીયો જોવાની. તો તમે બધા કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, બરાબર. તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. બાકી તમે બધા સપોર્ટ કરશો એટલે તમારા ભાઈને મજા જ આવશે, બરાબર, વિડીયો બ્લોગ ઉતારવાની. તો મારે થોડુંક બોલવામાં જે કાંઈ ભૂલ થઈ મને સ્વીકારી લેજો તમે બધા, બરાબર. અને તમે બધા સપોર્ટ કરો ખાલી મને, એટલે હું આપણે બાકાજી કે બોલાવી દેવાની છે. તો હાલો હું તમે મળું નાસ્તો કરવા જાઉં જોડે. તો અત્યારે આપણે આવી જઈએ નાસ્તો કરવાનો. મેં કીધું ઓકે કરી દીધું ને આપણે આવી જઈએ જમવા માટે, એટલે કે નાસ્તો કરવા માટે આવી જશે રસોડામાં. તો આપણે સાના ભાખરી આપણા માટે પેછલા હોય ને તો એ જ છે. તો જો સાના ભાખરી આપણે જમી લઈએ, બરાબર, એટલે નાસ્તો કરી લઈએ આમાં, બરાબર. તો હું ઓકે કહી દઉં છું કે હવે બધા નાસ્તો કરીને પછી હું પાછું આગળ મળું. તો નાસ્તો કરીને આપણે નીકળવાનું છે કામ ઉપરથી. તો ફાઇનલી આપણે નીકળી જાય કામ ઉપર જવા માટે. તો ફ્રેશ થઈને હવે તો જઈએ છીએ કામ ઉપર. 2 ગાડી 4 થઈ ગઈ છે આપણા માટે. તો જો હું ને ભાઈ આ કમ્પ્લેટ આને ઓળખતા જઈશું. તો એને થોડુંક આજે લક્ઝરી જેવું કરી નાખ્યું છે, બરાબર. તો હા ભાઈ જશે 100ની સ્પીડમાં, અમે જઈએ છીએ 200ની સ્પીડમાં. આપણી ભાઈ કાંઈ ડિફેન્ડર તો છે નહીં, એટલે ધીમે ધીમે હાંકા જઈએ તો મસ્ત મજાના. હું વિચારતો હતો મેં કીધું હું નાખું હું ન નાખું એમ ઘટે એમ પૂછવું તો પડે ને. પછી તો ચડાવી દીધી અમે જ્યાં કામ ઉપરનો રસ્તો છે ત્યાં. તો અમારે હાઉસિંગ છે આ બાજુ સાઈડમાં, બધે આ રોડ છે અમારો. ત્યારબાદ હું પહોંચી ગયો કામ ઉપર. તો આ સવારવાળો માથાકૂટ કરતા હોય 3 અને બીજું કાંઈ આમ નહીં. અને આ ભાઈ અમારા પટ્ટી ચાલ રહી છે અંદરથી. તો મેં કીધું હાલો મંદિર ભાઈ જતા આવી, દર્શન કરતા આવી માતાજીના. તો હું આવી ગયો બહાર બીજા શટરે. તો અહીંયા માતાજીનું મંદિર છે. તો આ હમુથી શું કહેવાય કે દોવડાનું કારખાનું છે. તો અમારા મોવામાં દોવડાનું કારખાનું એવું બધું તો ફેમસ છે. પછી તો હું આવી ગયો બહાર ને પછી થોડી ઘણી હું માહિતી લેવા મળ્યો ને બધા કામ કરતા હતા ને ઓલો ભાઈ કલર કરતો હતો. તો એ મોટો પેન્ટર છે. તમારે કોઈને જો કલરનું કામ કરાવવું હોય તો એને મળી લેજો, મુલાકાત લઈ લેજો. અહીંયા આવશો એટલે મુલાકાત તમને મળી જશે, મને એમ લાગે છે. એમ કે કામ એનું જોરદાર છે. તો અમારા ભાઈ આ બનાવે છે પ્લેટો, એટલે કે સ્લેબની પ્લેટો આવે કે નહીં, એ પ્લેટો બનાવે છે અત્યારે. તો પ્લેટોનું કામ આવેલું છે, તો પ્લેટોનું કામ ચાલુ જ છે. તો આ ભાઈ આવી જાય વેલ્ડિંગ ચાલુ કરો, એને બાળી નાખ્યું વેલ્ડિંગ. તો પછી અમારા ભાઈ આવી જાય મોદીભાઈ, કારણ કે એ બોલવામાં એક્સપર્ટ છે અને ખોટું તો ગાયકા લાગી જાય છે. અને બધાને ખોટું તો વહેલા લાગી જાય છે. એટલે તો અમારે ભાઈ આવી જાય કમલેશભાઈ. તો એને થોડીક કામમાં ભી હતી. તો ભાઈ બનાવે છે દાદરાના ટપા, ને ઓલો ભાઈ આમથી હાથ ઊંચા કરે છે, લાંબા કરે છે કે હું અહીંયા શું એમ મને લે. તમે કીધું લેતા નહીં, લઈ લો. મેં કીધું તેની પાસે થોડી ઘણી માહિતી લીધી. ત્યાં થોડી વાર જોઈને તો ગરમી થઈ ગઈ. તો હું રૂમાલથી લૂસવા મળ્યો મોઢુંને પરસેવો થાય. તો અમારા ભાઈ બનાવે છે દાદરાનું કાંઈક નમણું બનાવે છે. જો તમે આવી રીતના ડિઝાઇન આવે, બધું અલગ અલગ પ્રકારનું લાડ બધું કામ આવે આમાં. તો અમે બધું એવું કરીએ છીએ કામ. તો અમને થોડીક મજા આવે કામ કરવાની, કેમ કે આપણે કામ છે એ તો કરવું તો પડે જ તે. તો ભાઈ કરે છે કામ. ફાઇનલી હવે નીકળી જાય અમે જમવા માટે. તો જમવા જઈએ છીએ હવે, બપોરનું ટાણું થઈ ગયું છે. તો હાલો જમવા જાય. તમે બધા પણ જમી લો ને હું પણ જમવા જાઉં છું હવે. તો ત્યારબાદ આપણે આવી જાય જમવા. તો મમ્મી આપી દીધું મસ્ત મજાનું જમવાનું. ને જો ભાખરી છે, ભાખરી તો નથી સોરી, રોટલો છે, ફુલાવરનું શાક છે અને વેફર છે બટેટાની. તો હું આવી જાઉં જમીને પાછો ને મસ્ત મજાના જમીન આવી જશે હવે. થોડી ઘણી મેં માહિતી લીધી, બાકાજી કે બોલાવી દીધી. તો હું તમને બધાને સમજાવતો હતો, પણ તમે સમજાતો થાય ને, પણ હું તો સમજી ગયેલો જ છું અને તમે બધા પણ સમજી ગયેલા છો. આ તો હું તમારે મસ્તી કરું છું થોડી ઘણી, બરાબર, કોઈ ખોટું ન લગાડતા. બાકી મજા જ આવે, થોડા બિસ્કિટ ખાવાની મજા આવે, થોડા જે કાંઈ હોય વગેરે. તો હું તો માહિતી આપીને હવે તો મેં કીધું બહુ બોલી દીધું. મેં કીધું તો થોડી ઘણી મેં કીધું દેવી તો પડશે. તો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. અને તમારા ભાઈને સપોર્ટ કરશે ને તો તમારા ભાઈને મજા આવશે વિડીયો બ્લોગ બનાવવાની, બરાબર. તો મારે થોડુંક બોલવામાં આમથી આમ થઈ જાય તો ભૂલચૂક રહેવા દેજો, બરાબર. તો હાલો પછી કાંઈક વિચારી લીધું. મેં કીધું હાલો આમની ના. તો થોડોક વિચારમાં પડી જાય. તો મેં કીધું હવે શું કહેવું પબ્લિકને. તો પબ્લિકના માટે તો ખાસ એવું છે કે તમે બધા મને છે ને ફર્સ્ટ પોઈન્ટમાં આપણે ના, તમને તો ખબર છે કે તમારા ભાઈ લીધો છે 100 દિવસનો ચેલેન્જ. તો એમાં આપણો થઈ જશે આજે ચોથો દિવસ, બરાબર. તો ચેલેન્જનો આપણો ચોથો દિવસ થઈ જશે ને ચેલેન્જમાં ઘણો ખરો ફેર પડી જશે. ઘણા બધા મને સપોર્ટ કરે છે, સાથ સહકાર આપે છે. તો આવા મને સપોર્ટ આપતા રહીજો ને હું તમને બધાને મજા કરાવતો રહે, બરાબર. તો હજી તો હું આનાથી વિશેષ વ્લોગ ઉતારવાનું ચાલુ કરી, પણ મને થોડુંક આમ કમ્ફર્ટેબલ થવા મળે ને, એટલે મને આમ મજા આવે કે નહીં હાલ હું પણ ઉતારી લઉં. તો એના માટે મેં કીધું થોડી ઘણી હું માહિતી આપી દઉં પબ્લિકને, તો એને મજા આવી જાય ને મને મજા આવે એમ.
તો પછી તો હવે આપણે નીકળવાનું છે કામ ઉપર જવા માટે. તો હાલો નીકળીએ. તો અમે તો પછી નીકળી ગયા બપોરના તાણે ખાડા તડકાના, અને એવો નીંદર કરીને તડકો લઈ લીધો ને વાત પૂછવામાં. તડકો તો એવો છે કે વાત. ત્યારબાદ તો અમે આવી ગયા છીએ, આ પૂતળું છે. તો પછી તો હું આવી જાઉં મારા ભાઈને વેડિંગ મારવા. ભાઈને કીધું લાવ હું વેડિંગ મારું, તો મને ફોટાડા પાડી દઉં એમ. તો ભાઈ કહે કે તું હું અહીંયા ઘર છો એ કે. મેં કીધું હું વેડિંગ મારું છું. તો મેં કીધું હાલ મારે વેડિંગ. તો મેં કીધું વેડિંગ મારવા માંડ્યો ને મને મજા આવી ગઈ ઘડીક. તો ધીમે ધીમે મારતો હતો વેડિંગ. એટલે આપણે આવડે જ છે બરાબર, નથી આવડતું એમને. આપણે ટોટલ કામ આપણે આવડે છે, તો જ આપણે કામ કરતા હોય ને. આપણે છે ને કામ કરીએ છીએ પણ આપણે ઉધડું કામ કરીએ છીએ, કારીગરમાં એમને જ કરતા આપણે. ત્યારબાદ આવી જ્યાં તો આપણે મળી દીધું વેડિંગ. હવે તો જાય છે બીજો ભાઈ આવ્યો છે. તો એ ભાઈને કંઈક ગ્લાઇન્ડરમાં ખોટ પડી ગઈ છે. તો એ ભાઈ એમ કહે છે કે મારે મહેનત પાણીમાં વી જાય છે. તો હરખું ખોલ તો મહેનતમાં પાણી ન જાય ને, ખોલવું તો નથી હરખું, મારે દંડાઈ કરવી છે નગરી કામમાં. તો એ ગ્લાઇન્ડર લઈને બેસી જશે. ત્યારબાદ આપણે આવી ગયા પબ લઈ. તો આવી જતા પબવાળા. તો આપણે ખાઈ લીધા પબ. અમે બધા પબ ખાઈ છીએ બેઠા બેઠા, અને મસ્ત અમે ટેસ્ટી ગરમ ગરમ પબ લઈ લીધા હોય છે. અને મજા આવી ગઈ, અને થોડીક ભૂખે પણ લાગી જાય પેટમાં. તો ખાઈ લીધા પબ. તો બપોરનો નાસ્તો થઈ ગયો આપણો ઘર બાજુ જવા માટે. તો જોવો મિત્રો, હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. તો કેમ કે હવે ટાઈમ થઈ ગયો એટલે ઘરે જવાનો. કેમ કે બહુ આપણે હાન પડે એટલે મજા ન આવે. કેમ કે ઉજળામાં તો એવું છે જ્યારે જવું હોય ત્યારે જઈએ ઘરે. તો હું પછી નીકળી ગયો ધીમે ધીમે ઘર બાજુ. તો થોડી ઘણી આમ તેમ પબ્લિકને દેખાતો ગયો. ટ્રાફિક એટલું હતું, અંધારું એટલું થઈ ગયું. તો પછી પણ નીકળી જાય એકાદ ગાડી રાખીને. જો આપણી સાઈડ જાય છે એસટી સાઈડનો. પછી એમાં કાંઈ ન કરતા ધીમે ધીમે જતા હોય. તો ધીમે ધીમે જવા ટ્રાફિકમાં હોય ને એટલે મજા ન આવે. એટલે એવું બધું છે, ધીમે હાંકવાની ગાડી આપણે. પછી બહુ બધી માહિતી ન લેવાય. ગાડી વિશે બહુ નાના છોકરા હાંકતા શીખી જાય. તો ત્યારબાદ જઈ હાલો. તો વેલકમ ટુ માય બ્લોગ. આપણે કન્ટિન્યુ પાછો બ્લોગ શરૂ કરી દીધો છે. તો અત્યારે હું આવી જશે વિડીયો બનાવવા. આપણે વિડીયો બનાવવાનો છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં. તો આપણે અપલોડ કરી દીધો છે, અને તમે બધાએ જોઈ પણ લીધો હશે. કારણ કે અત્યારે થઈ જશે થોડુંક મોડું, કારણ કે મને નાઇટમાં ટાઈમ મળે ને એટલા માટે હું નાઇટમાં જ બધું કરું છું કામ. ઇન્સ્ટાગ્રામનું હું નાઇટમાં જ કરું છું બરાબર. વિડીયો એડિટિંગ, વિડીયો બનાવવાનું કાંઈ પણ કામ હોય તો હું નાઇટમાં જ કરું. કારણ કે અત્યારે કામ કરવું મારે જરૂરી છે. કેમ કે તમારા ભાઈને બધું જોવું તો પડશે, રિસ્ક તો લેના પડેગા. કારણ કે થોડીક ઘરની જિમ્મેદારી એટલે બધે અમારા ભાઈઓને બધાને જિમ્મેદારી હોય એટલે નિભાવી તો પડે જ આપણે બરાબર. તો થોડો કામમાં જઈએ આપણે, તો કામ તો આપણે કરવું જ પડશે બરાબર. એ થોડીક દયાથી તો આપણે બધું સક્સેસ થઈ જાય. પણ તમે બધા સપોર્ટ કરો, સાથ સહકારને. મેં અત્યારે હાથમાં ઉપાડી લીધો છે કેમેરો, અને મેં લઈ લીધું છે મારા મોઢાનું ફેસ તમારી સામું. તો મને અત્યારે બોલવામાં જરાય શરમ નથી આવતી, પણ મને કન્ટિન્યુ પહેલાં મને બહુ શરમ આવતી હતી. કેમ કે હું કેમ બોલું કેમ ન બોલું એમ. હું બહાર જતો ને તોય મને એમ થોડીક શરમ આવતી કે મારે બોલવું કે ન બોલવું. તો અત્યારે મને એમ થયું તો મેં કીધું ફ્રી થઈ જશે તો મેં કીધું થોડી ઘણી માહિતી આપી દો આજના માટે. કેમ કે આપણે ચેલેન્જ લીધો છે 100 દિવસનો ચેલેન્જ લીધો છે. તો આપણે ત્રીજો દિવસ તો આજે થઈ ગયો છે બરાબર. ત્રીજો દિવસ થઈ ગયો છે. ને તમે બધા કન્ટિન્યુ મને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં તેને સપોર્ટ કરજો, યુટ્યુબમાં એટલે સપોર્ટ કરજો બરાબર. અને હવે મને દુખવા માંડ્યો છે હાથ, અને થોડોક ઊંચો નથી થતો કેમ કે થોડુંક વાગી ગયું છે એટલા માટે બરાબર. તો અહીં બાજુમાં કથા છે તો કથા સાંભળી છે, અને અત્યારે હાથ ફેરવી નાખ્યા છું. હવે હાથમાં તમને કેવું દેખાતું હોય મને તો ખબર નથી. અમારો બ્લોગ ઉતરી જાય પછી તમને ખબર હવે હું જોઈ જાઉં કે કેવી રીતના ઉતરશે બરાબર. તો એ બધા વિડીયો બનાવવા આવે છે, અમારા ગ્રુપ સર્કલ આવે છે ધીમે ધીમે બરાબર. ત્યાં સુધીમાં તમે રાહ જોવો, વેટિંગ કરો, ત્યાં આવી જાય. પણ આવી જાય તમે કટકો એમાં કંઈ મારે રાહ જોવાની બરાબર. તો એ હમણાં આવે છે બધા, કન્ટિન્યુ રહેજો. આગળ તમને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે તો જોઈએ એમ થોડી ઘણી કોમેડી કરે છે. તો તમને બધાને કેવી કોમેડી વિડીયો જોવાની મજા આવે છે તો મને કોમેન્ટ કરીને કહી દેજો. બાકી મળવું તમને કાલના નવા વ્લોગમાં. તો આપણે અહીંથી વ્લોગ પૂરો કરીશું. ચાલો બાય બાય. જય માતાજી ને જય મા મેલડી.